તો થરાદના ડુવા ગામમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા થઈ। ડુવા ગામના એક યુવકના વૃદ્ધ પિતા પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય 4 ગાડીઓએ તેમને ટક્કર મારી હતી। ગાડીને ટક્કર માર્યા બાદ ગાડીમાં સવાર શખ્સોએ આ વૃદ્ધ પર હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો। ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે। આખી આ હત્યાનો બનાવ એ પ્રેમ પ્રકરણની અદાવતમાં થયો છે તેવું સામે આવ્યું છે। થરાદ પોલીસ મથકે યુવતીના 12 પરિવારજનો સામે આ અંગે હત્યાની ફરિયાદ નોંધી છે। સત્યવતી નીકળે બહાર એટલે એના ષડયંત્ર રચેલો જ હતું। 12 ગાડીઓ બધી ગોઠવેલી હતી, 3-4 ગાડીઓ હતી, અંદર 40-50 જેવા માણસો હતા। અમે ત્યાંથી ભાગવાની કોશિશ કરી પણ માથે પડી ગયા એટલે અમને બચાવવા માટે કરીને માપા બહાર નીકળ્યા। એટલે એના જોડે ચાકુ હતું ને નળીઓ લાકડીઓ ને બધે પડી ગયા માપાને મારવા માટે। એટલે અમે કૂક્યા બરલ્યા એટલે આડોશ પાડોશી આવ્યા અમને બચાવવા એટલે પહેલા ભાગી ગયા। પછી અગ્ર કે બધા રાજીપો કરવા માટે આવેલા, બધાને કમ્પ્લીટ ખાવા બીજું ખવડાયું, ઘી બીજા બધા માની ગયા। તો એમને 2 લાખની માંગ કરી કે એટલા પૈસા આપી દો, અમે રાજીપો કરવા તૈયાર। બધાએ કીધું કે કાલ રાખો એટલે અમે પછી રાજીપો કરી અને અમે જેવ જ નીકળ્યા બહાર એવા 3-4 ગાડીઓ લઈને હુમલો કર્યો। 40-50 જેવા માણસો હતો, મને ઉપાડવાની કોશિશ કરી એટલે મારા સસરા ગાડીમાંથી બહાર નીકળ્યા ને એટલે એના ઉપર હુમલો કર્યો, ચાકુ માર્યું, પગે લોખંડની પાઇપ મારીને પછી એના ઉપર એને મારવા બધા ઉપર પડી ગયા। ત્યાં એનું સમાધાન કરવાનું હતું એટલે અમે ગયા ત્યાં બોલાયા, પછી એને બધે જમાડ્યા, એનું સમાધાન કર્યું, 2 લાખ રૂપિયામાં ગયા। પછી એને સમાધાન બીજું કર્યું, પછી અમે નીકળ્યા બહાર નીકળ્યા એવા ષડયંત્ર રચેલું જ હતું કે નીકળ્યા એવા પેલા સર્વણના પત્ની એને ખેંચવાનો પ્રયત્ન કર્યો, મારા પપ્પા નીચે ઉતર્યા એટલે એના ઉપર હુમલો કર્યો, છરી મારી, લાકડી મારી। આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે, એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે। કુલ 12 વ્યક્તિઓ સામે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે। હાલે આરોપીની તપાસ ચાલે છે, તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે।